બગદાણાની બબાલ જ્યારથી શરૂ થઈ ત્યારથી એક પછી એક નેતાઓ છે મેદાનમાં તો આવ્યા, પરંતુ હવે એમની જ સામે ક્યાંક અલગ અલગ સમાજના નેતાઓ છે પ્રહાર કરી રહ્યા છે। આપણે સૌથી પહેલા જોયું હતું કે જીતુ વાઘાણી અને હીરા સોલંકી વચ્ચે મુલાકાત થઈ એટલે કોળી સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા અને હીરાભાઈ સોલંકીને કહેવા લાગ્યા કે તમે જે જીતુભાઈ છે એમનાથી દૂર રહેજો। હવે આ માથાકૂટ એટલે સુધી પહોંચી છે કે હવે અલગ અલગ પોસ્ટ દ્વારા જીતુ વાઘાણીને જવાબ આપવામાં આવી રહ્યો છે। ક્યાંક આખી માથાકૂટની જે આગ છે જીતુ વાઘાણીને દજાડી રહી હોય એવું લાગી રહ્યું છે। અમે કેમ આવી વાત કરી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાની બબાલ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે જો હવે ન્યાય નહીં મળે તો પછી 2027ની ચૂંટણીમાં અમે બધા જોઈ લઈશું। હવે આવું કેમ કહેવામાં આવી રહ્યું છે? કારણ કે અલગ અલગ નેતાઓ પાસે કોળી સમાજના આગેવાનો ગયા હતા। ઘણા બધા નેતાઓ તો સામેથી આવ્યા હતા। પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી, આ બધા જ લોકો મેદાનમાં આવ્યા અને કહી દીધું કે ન્યાય આપણે અપાવીને રહીશું। અને એ પછી થોડાક દિવસની અંદર તો જાણે એવું થયું કે બગદાણાની બબાલમાં જે નવનીત બાલદિયા છે એમને હમણાં જ ન્યાય મળી જવાનો છે। અને હવે આખો મામલો એક તરફ નેતાઓની સાથે ધીમો પડી રહ્યો છે, બીજી બાજુ આગેવાનો હવે ઉપર આવી રહ્યા છે। અને આખી ક્યાંક જે આગ અત્યારે ભભૂકી રહી છે, આગ છે જીતુ વાઘાણીને દજાડી રહી છે। કારણ કે હવે પોસ્ટ વાયરલ થઈ રહી છે જીતુ વાઘાણીના નામે નહીં પરંતુ જીતુ જમણવાર નામે। કેમ આવું કહેવામાં આવી રહ્યું છે? પહેલા સૌથી પહેલા પોસ્ટ શું છે, જે જીતુ જમણવારનો અર્થ શું છે બધો સમજવો છે। જે યુવા કોળી સંગઠનનું એક ગ્રુપ છે એમાં સૌથી પહેલા ઘણી બધી એવી પોસ્ટ મૂકવામાં આવી છે કે જ્યાં જીતુ વાઘાણીને જવાબ આપવામાં આવ્યો છે। પોસ્ટ છે 2 દિવસ પહેલાની કે ગમે એટલા નિવેદન આપો કે ગમે એટલી ભાષણબાજી કરે કે ગમે એટલા ફોટા વાયરલ કરે, બાકી 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોળી સમાજના દુશ્મન એવા જીતુ જોખમને હરાવવાનો છે એ પાકું છે। શું કહેશો તમે? આ પહેલી પોસ્ટ છે 2 દિવસ પહેલાની અને એ જ પછી બીજી એક પોસ્ટ જે એમના આગલા દિવસે મૂકવામાં આવી હતી। આગામી સમયમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભાના મત વિસ્તારમાં જીતુ જમણવાર વિરુદ્ધ ઘરે ઘરે ફરીને પત્રિકાઓ વહેંચવાની છે અને જીતુ જમણવારને 2027ની ચૂંટણીમાં કોઈ પણ ભોગે હરાવવાનો છે। કારણ કે કોળી સમાજનો સૌથી મોટો દુશ્મન જીતુ જમણવાર છે। તો શું કોળી સમાજ કરશે ને સપોર્ટ? તો કરો કમેન્ટ। હવે અહીંયા સૌથી પહેલા એ સમજીએ કે જીતુ જમણવાર અહીંયા કેમ કહેવામાં આવી રહ્યું છે। 2007ની ચૂંટણી હતી, એ જ સમયે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ છે એ કોંગ્રેસમાંથી ઊભા હતા। સામે પક્ષે ભાજપે પહેલી જ વાર કોઈ પટેલ સમાજના દીકરાને ટિકિટ આપી હતી, એટલે કે જીતુ વાઘાણીને ટિકિટ આપવામાં આવી હતી। પરંતુ ભાજપના જે પૂર્વ ધારાસભ્ય છે એમણે બળવાખોરી કરી, ઉમેદવારી કરી એટલે જીતુ વાઘાણી ત્યાંથી હારી ગયા। પરંતુ જ્યારે ચૂંટણી જાહેર થઈ અને એમને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે સૌથી પહેલા એમણે એક વાડો છે પોતાના મત વિસ્તારમાં ભાડે રાખ્યો। અલગ અલગ સમાજને દરરોજ જમણવાર ગોઠવવામાં આવતું હતું। એ પછી એક ટ્રેન્ડ બન્યો, પરંતુ એ ચૂંટણીમાં ભલે હાર્યા હોય પરંતુ બાકી બધી ચૂંટણીમાં એ જીતતા આવ્યા, એટલે ત્યાંથી ટ્રેન્ડ શરૂ થયો અને કહેવામાં આવ્યું કે જીતુ જમણવાર ફક્ત એક જ નેતા આવું નહોતા કરતા, અલગ અલગ નેતાઓ પણ આવું કરતા હતા કે અલગ અલગ સમાજને એક દિવસે જમવા માટે બોલાવે, એમને જમાડે, એટલા માટે ચૂંટણી જીતતી આવતી હતી। પરંતુ ત્યાંથી સવાલ એ થયો કે જે રીતે આપણે ભાવનગર સાઈડ જઈએ તો ભાવનગર પૂર્વમાં એવું કહેવાય છે કે ત્યાં અલગ અલગ જે જ્ઞાતિના લોકો છે એ મતદારો છે, એટલે કે ત્યાં આધાર કાર્ડથી ચૂંટણી લડાઈ છે। ભાવનગર પશ્ચિમની જે જીતુ વાઘાણીની બેઠક છે એ ક્યાંક ક્રેડિટ કાર્ડના આધારે લડાઈ છે। આવું આપણે અવારનવાર ભાવનગરમાં સાંભળ્યું છે। એટલા માટે અહીંયા હવે જે કોળી સમાજના આગેવાન છે એ એવું કહી રહ્યા છે કે આપણે જે જીતુ જમણવાર છે એમને જવાબ આપવાનો છે। હજુ બીજી ઘણી બધી પોસ્ટ છે તે અહીંયા મૂકવામાં આવી છે અને ખાસ કરીને જે જીતુ વાઘાણી છે એમને જવાબ આપવામાં આવ્યો છે। જીતુભાઈ જમણવાર, તમે રાજકીય કાવા દાવા કરીને અને અમરેલીના રાજકારણના નામ ઉપર અમારા ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી સાથે કદાચ કાવા દાવા કરી શકો, પરંતુ કોળી સમાજ હવે ક્યારેય તમારા કાવા દાવામાં નહીં ફસાય। કારણ કે કોળી સમાજ તમને સારી રીતે ઓળખી ગયો છે। કારણ કે બગદાણા કેસમાં મુખ્ય આરોપીને બચાવનાર માસ્ટરમાઇન્ડ તમે છો, એટલે કે બચાવનાર જે વ્યક્તિ છે, જે મુખ્ય આરોપી નવનીત બાલદિયા એવું કહી રહ્યા છે કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે મને જે માર ખવડાવ્યો છે, હું નામ લઈ રહ્યો છું, એસઆઈટીની સમક્ષ પણ એમણે નામ આપ્યું છે। પરંતુ સવાલ એ છે કે અહીંયા બચાવી કોણ રહ્યા છે? કોળી સમાજના આગેવાન એવું કહી રહ્યા છે કે જીતુ વાઘાણી છે એમને બચાવી રહ્યા છે। આ સાથે જ બીજી પણ ઘણી બધી એવી પોસ્ટ મૂકવામાં આવી છે અને જેમાં સવાલ એ ઉઠાવવામાં આવ્યા છે કે હજુ સુધી જ્યારે આ ઘટના બની છે 5 દિવસ પહેલાની એક પોસ્ટ છે જેમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી બંનેને જવાબ આપવામાં આવ્યો છે।
ગુજરાતના ગૃહમંત્રી હંમેશા એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દાદાના રાજમાં કોઈની દાદાગીરી નહીં ચાલે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો આ બગદાણા બનાવ બન્યો એને આજે 17 દિવસ થયા. ગૃહમંત્રી કે મુખ્યમંત્રીનું એક પણ નિવેદન આવ્યું ખરું? શું કાયદો માત્ર ગરીબ પ્રજા ઉપર જ હાવી છે? શું ગુજરાતમાં પૈસાથી કાનૂન ખરીદી શકાય છે? આ સવાલ હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંનેને પૂછવામાં આવી રહ્યા છે. પણ હજુ પણ સવાલ અહીંયા એ જ આવીને અટકેલો છે કે જ્યારે આ ઘટના બની, હીરા સોલંકી છે, પરસોત્તમ સોલંકી છે, બધા મેદાનમાં આવ્યા, મુખ્યમંત્રીને મળવા માટે ગયા, એસઆઈટીની ટીમની જાહેરાત થઈ અને તે પછી આખી જે ઘટના છે આગળ વધી. પણ પછી શું? એસઆઈટીની ટીમ છે, 2 પીઆઈને સમન્સ મોકલે છે, એ પછી નવનીત બાલદિયાને બોલાવે છે મળવા માટે. આ બધું થાય છે પણ આખરે એક પછી એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવે છે. 11 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, પણ જે મુખ્ય વ્યક્તિનું નામ લેવામાં આવી રહ્યું છે ત્યાં સુધી હજુ એસઆઈટીની ટીમની જે તપાસનો રેલો છે કેમ નથી પહોંચ્યો? કેમ હજુ સુધી એમને બોલાવવામાં નથી આવ્યા? એ સવાલ પણ અત્યારે કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જોયું હતું કે મહુવા તાલુકાના જે સરપંચ છે કોળી સમાજના, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, તમામ આગેવાનો એવું કહ્યું હતું કે જો એમ લોકોએ 17 તારીખ આપી હતી, 17 તારીખે તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવા માટે પણ ગયા હતા અને પછી 3 દિવસની મોહલત આપવામાં આવી હતી સરકારને કે જો હવે સરકારે 3 દિવસમાં ન્યાય ન આપ્યો તો પછી અમે સામૂહિક રાજીનામા આપીશું અને ભાજપને પણ બતાવી દઈશું કે કોળી સમાજ છે અત્યારે ક્યાં છે. તમે જો એમની તાકાતનો અંદાજો લગાવવા માંગતા હોય તો એક વખત આપણે સામસામે પણ આવી જઈએ. પણ આ બધાની વચ્ચે અત્યારે એક સવાલ, એક ટકોર આ તમામ લોકોને પણ કરવી છે કે આપણે કોની સામે કઈ ભાષાનો ઉપયોગ કરીએ છીએ પણ આપણે જોવાનું છે. આજે અત્યારે અહીંયા જે ભાષા લખવામાં આવી છે, જે રીતે જવાબ આપવામાં આવ્યો છે, નેતા છે, પછી નેતા એમની જગ્યા પર છે, પણ આપણે જ્યારે કોઈકને વાત કરી રહ્યા છીએ, આપણે કોઈકને સમજાવી રહ્યા છીએ, જવાબ આપી રહ્યા છીએ તો કદાચ આવી ભાષાનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ. એક અમે પણ તમામ લોકોને કહેવા માંગીએ છીએ, હા ગુસ્સો, રોષ છે એ તમારો વ્યાજબી છે, પરંતુ આપણે જવાબ આપવા માટે બીજા પણ રસ્તા છે. આપણે કોઈકની વાતથી પણ ના જોડવું જોઈએ. હવે જે રીતે આખી આ વાત અત્યારે સામે આવી રહી છે, જીતુ વાઘાણીને એમના જૂના દિવસો યાદ કરાવવામાં આવી રહ્યા છે, પણ એ જોવાનું છે કે ખરેખર જો 2027માં થશે તો પછી હવે 2027માં ભાવનગરની અંદર સૌથી વધારે જોવા જેવી થશે. આ બધાની વચ્ચે એ પણ જોવાનું છે કે નવનીત બાલદિયા છે એમને ક્યારે ન્યાય મળે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.